आपको गुजरात लिए चलते हैं। गुजरात में ऑपरेशन सिंदूर की गूंज सुनाई दे रही है। इस वक्त दाहोद में प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद हैं। तस्वीरें आपको दिखाते हैं। तो प्रधानमंत्री नरेंद्र मोदी खिताब कर रहे हैं, क्या कुछ कह रहे सुनाते हैं। आभार मानવો છે કે મને વચ્ચેથી બધાને મળીને લાવવાનો કાર્યક્રમ બનાવ્યો। અનેક જૂના લોકોના દર્શન કરવાનો મને મોકો મળ્યો। અનેક ચીર પરિચિત ચહેરા, અનેક જૂની વાતો અને મારો દાહોદ જોડે નાતો રાજકારણમાં આવ્યા પછી નથી થયો। લગભગ 70 વર્ષ થયા હશે। બે ત્રણ પેઢીઓને સાથે નિકટતાથી કામ કરવાનો અવસર મળ્યો છે। અને આજે હું પરેલ ગયો, આ વખતે તો કદાચ હું 30 વર્ષ પછી પરેલ બાજુ ગયો હોઈશ। આખું પરેલ બદલાઈ ગયું છે। પહેલા હું અહીં આવું એટલે સૂર્યાસ્તનો જ્યારે ટાઈમ થાય તો મારો પ્રયાસ હોય કે સાયકલ પર પરેલ જવું। અને વરસાદ થયો હોય અને લીલોતરી થઈ હોય, નાની ટેકરીઓ, ત્યાંથી એક રસ્તો જતો હોય, એવી સાંજ મને આનંદદાયક લાગતી। અને પછી પરેલમાં, રેલવેમાં બધા જે ભાઈઓ કામ કરતા, એમના ત્યાં કોઈના ત્યાં હાજના રોટલા ખાઈને પાછો આવવું। આટલો મારો નિકટનો નાતો। અને આજે પરેલની આન બાન શાન જોઈને સાથીઓ, અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે લગાતાર કામ કરતા રહ્યા છે, અનેક પગલાં લીધા છે। અને મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે મેં જે સપના જોયા છે ને, એ આજે સાકાર થવાનું મને અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે। અને હું દાવા સાથે કહું છું, હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે એનું કોઈએ મોડેલ જોવું હોય તો અમારા દાહોદ આવે। આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે, એ જ લોકોને જરા નવતર લાગે। तो प्रधानमंत्री नरेंद्र मोदी इस वक्त दाहोद में मौजूद है और उन्होंने साफ तौर पर कहा कि जो दाहोद के लिए सपना मैंने बहुत पहले देखा था, वो सपना अब जल्द ही पूरा होने वाला है। साथ ही इस बीच प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से ऑपरेशन सिंदूर का भी जिक्र किया गया। कहा कि हमारी सरकार ने बेहतर काम किया है और हमने पाकिस्तान से बदला लिया है। साथ ही साथ कहा कि आने वाले समय में दाहोद की तस्वीर भी बदलने वाली है। आपको बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी इस वक्त 2 दिवसीय गुजरात के दौरे पर है। उनके दौरे की शुरुआत गुजरात के वडोदरा से हुई और उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी इस वक्त दाहोद में खिताब कर रहे हैं, जहां भारी संख्या में लोग इस वक्त मौजूद हैं और पीएम मोदी का खुले दिल से इस्तकबाल किया गया।